ભરૂચ ખાણ ખનીજ વિભાગે છેલ્લા 4 દિવસમાં વિવિધ સ્થળે આકસ્મિક તપાસ હાથ ધરી મંગલેશ્વરમાં ગેરકાયદેસર રેતી ખનન ઝડપી પાડવા સાથે અન્ય સ્થળે વહન કરતા વાહનોનું ચેકિંગ કરી કુલ 4.35 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશ્યથી આકસ્મિક તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે, જે અંતર્ગત ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃત્તિ મળી આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. જે અન્વયે ભૂસ્તર શાસ્ત્રી ભરૂચની સૂચના અન્વયે ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રીય તપાસ ટીમ દ્વારા ગત અઠવાડિયામાં ભરૂચ જિલ્લામાં વિવિધ સ્થળે આકસ્મિક તપાસ હાથ ધરાઈ હતી, જે પૈકી તારીખ 20/6/2025ના રોજ ભરૂચના મંગલેશ્વર ખાતેથી પસાર થતી નર્મદા નદીના પટ વિસ્તારમાં સાદી રેતી ખનીજના બિનઅધિકૃત ખનન અને વહનની તપાસ હાથ ધરી મંગલેશ્વર નર્મદા નદી પટ્ટીમાં ચાલતા રેતીના બિનઅધિકૃત અને વહન સબબ કુલ 2 એક્સકેવેટર મશીન અને 3 ડમ્પર વાહનો મળી કુલ 90 લાખનો મુદ્દામાલ સીઝ કરી સ્થળે મળી આવેલ સાદી રેતી ખનીજના ઢગલાની માપણી કરવામાં આવેલ. સાથે પકડાયેલ 2 એક્સકેવેટર મશીન સીઝ અને 3 વાહનો સીઝ કરી નિયમો અનુસારની કાર્યવાહી હાથ ધરેલ છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા 18/6/2025 થી 21/6/2025 દરમિયાન ભરૂચ જિલ્લાના અલગ અલગ સ્થળે આકસ્મિક તપાસ કરતા એબીસી ચોકડી, દહેજ, રાજપાડી, ઝઘડિયા ખાતે તપાસ દરમિયાન બ્લેક ટ્રેપ અને સાદી રેતી ખનીજના બિનઅધિકૃત વહન કરતા કુલ 7 વાહનો સીઝ કરી કુલ 3.45 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી જિલ્લા સેવા સદન, રાજપાડી પોલીસ સ્ટેશન તથા ઝઘડિયા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે. પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ એટલે પરોપકારની પરાકાષ્ઠાના સર્વોચ્ચ શિખરે બિરાજમાન કરુણા મૂર્તિ સંત, જેઓએ વિશ્વભરમાં આવતી અનેક આપત્તિઓમાં નિસ્વાર્થ ભાવે મદદનો હાથ આપ્યો છે. કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં થયેલ સેવાનો મહાયજ્ઞ હોય કે પછી રશિયા-યુક્રેન યુદ્ધમાં ફસાયેલા વિદ્યાર્થીઓને અપાયેલી હૂંફભરી રાહત હોય કે પછી પૂર, વાવાઝોડું, ભૂકંપ જેવી કુદરતી આપદાઓમાં પહોંચતી માનવીય સહાય હોય, મહંત સ્વામી મહારાજ એટલે આદિવાસી ભાઈઓના જીવનમાં ઉત્કર્ષનો સૂર્યોદય કરનાર સંત. એવી જન અને કણ સુધી પહોંચતી કરુણા ગંગા વહાવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ભૃગુ કચ્છની પવિત્ર ભૂમિ પર પધારી રહ્યા છે. તો તેઓના દર્શન આશીર્વાદનો લાભ લેવા માટે પરિવાર મિત્રજનો સહિત પધારવા આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે.